जय श्री कृष्ण विद्यार्थी मित्रों, नील माधव पब्लिक स्कूल तरफथी आप सौનું हार्दिक स्वागत करूँ છું। આજે આપણે વિષય હિન્દી ધોરણ 7નું જોવાના છીએ। એમાં આપણે પાઠ 1 ચિત્ર કે સમસંગ ચિત્રપાઠ છે જે શરૂ કરવાના છીએ। ચિત્રપાઠ એટલે કે ચિત્ર પરથી આપણે સ્ટોરી બનાવવાની હોય છે કે અહીંયા જે ચિત્ર આપેલું છે એના પરથી આપણે એક સ્ટોરી જોવાની છે કે આ ચિત્રમાં શું શું દેખાઈ રહ્યું છે। ચિત્ર દ્વારા આપણે પ્રશ્નનો જવાબ આપવાના હોય છે। ચિત્ર જોવાનું કે આ ચિત્રમાં શું શું દેખાય છે, કલ્પનાઓ કરવાની કે આ ચિત્ર આપણને શું શું દેખાડે છે, શું કહેવા માગે છે, એ બધું વિચારવાનું છે। આ ચિત્રમાં મને તો એક પાછળ મોટી મોટી બિલ્ડિંગો દેખાય છે, વાહનોની અવર જવર થતી દેખાય છે, શાકવાળી શાક લઈને જાય છે, ફુગાવાળો ફુગા વેચવા નીકળેલો છે, જે એના ફુગા છે એ હવામાં ઉડી રહ્યા છે। એની બાજુમાં મોચી છે, મોચી બેઠેલો છે ચપ્પલને સીવવા માટે। એની બાજુમાં એક કૂતરું બેઠું છે સૂતું છે એ આપણી ઉપર છે। મને તો લાગે છે કે બેઠું છે, બરાબર। હવે અહીંયા બાજુમાં છે દુકાનવાળો, જે છે ને દુકાન છે ટાયર પંચરની, અને એક વ્યક્તિ એ પંપથી હવા ભરી રહ્યો છે। એની સાયકલ છે અને એનામાં હવા ભરી રહ્યો છે, બરાબર। આટલી બધી કલ્પનાઓ આપણે આમાં થાય છે। તો હવે પ્રશ્ન 1 જોઈએ આપણને શું કીધું છે। इस चित्र में कौन कौन सी क्रिया हो रही है। तो जवाब है चित्र में कुंजनी सब्जी बेचने जा रही है। बीजू गुब्बारा वाला गुब्बारे बेचने जा रहा है। तीजू साइकिल की दुकान वाला साइकिल में टायर भरवा रहा है। चौथू सड़क के किनारे एक मोची अपने सामान के साथ बैठा है। पांचवू सड़क पर वाहनों की आवागमन हो रही है। शू है चित्રમાં શું દેખાય કે એક સબ્જીવાળી જાય છે, બધી આપણને વાત કરી છે। મેં વાત કરી કે આ સબ્જીવાળી જાય છે, એવી રીતે આમાં પણ વાત કરેલી છે। હવે બીજું, ગુબ્બારે હવા में क्यों उड़ रहे हैं। હવે ફુગા છે હવામાં કેવી રીતે ઉડે, શું કામ ઉડે, ક્યું ઉડે, એવો અહીંયા પ્રશ્ન પૂછે છે। જો આપણે મોઢાથી હવા ભરી હોય તો એ કોઈ દિવસ હવામાં ઉપર ઉડે નહીં, એ ઉપર જાય પણ પાછું નીચે આવી જાય છે। પણ જો એમાં ગેસ ભરવામાં આવે તો તમારા ફુગા છે એ હવામાં ઉડતા હોય છે। શું કામ કે એમાં ગેસ ભરેલી હોય છે। ઉત્તરાયણમાં તમે ફુગા લાવો છો એ ગેસવાળા હોય એટલે એ ઉપર ઉડે છે। એવી જ રીતે અહીંયા પણ જવાબ આપેલો છે કે गुब्बारों में हवा भरी हुई है इसलिए वे हवा में उड़ रहे हैं, बराबर। હવે ત્રીજો પ્રશ્ન છે, ट्यूब में हवा कब और क्यों भरी जाती है। तो जवाब है ट्यूब में हवा कम होने या बिल्कुल न होने पर भरी जाती है। हवा भरने से टायर कड़ा ठोस बनता है। टायर कड़ा ठोस होने पर वाहन ठीक से चलता है, इसलिए ट्यूब में हवा भरी जाती है। હવે આપણી સાયકલમાં પંચર પડ્યું હોય, હવા ઓછી હોય, આપણે ચલાવીએ તો પંચર થાય કે ટાયર ફાટી જાય। એટલે અહીંયા એમ કીધું છે કે બિલકુલ હવા ન હોય તો એમાં હવા ભરી જાય અને એટલે એનાથી ટાયર ઠોસ થાય। ટ્યુબમાં હવા ભરે તો જ આપણી સાયકલ સરખું ચાલે, એટલા માટે એમાં હવા ભરવામાં આવે છે। પછી છે ચોથો પ્રશ્ન, चित्र में कुत्ता मुंह लटका कर क्यों लेट गया है। जवाब है कुत्ता आराम कर रहा है इसलिए वह मुंह लटका कर लेट गया है। હવે એ તો એ લોકોએ કીધું કે ભાઈ એને આરામ કરી રહ્યું છે એટલે મોઢું લટકાવીને બેઠું છે। એવું પણ હોઈ શકે રે, બીમાર પણ હોય, બરાબર, બીમાર પણ હોઈ શકે, એની તબિયત સારી ના હોય, ભૂખ્યું હોય, એવું પણ બની શકે। એટલે આપણે જે જવાબ લખવો હોય આપણે લખી શકીએ છીએ। પ્રશ્ન 5, कुंजनी सब्जियां बेचने वाली कहाँ कहाँ जा सकती है। હવે શાકવાળા આપણે ક્યાં ક્યાં જઈ શકે છે એનો જવાબ લખવાનો છે। આપણે આપણી રીતે પણ લખી શકીએ, પણ અહીંયા જવાબ છે કે कुंजनी सब्जियां बेचने वाली घर घर गली गली मोहल्ले में जा सकती है। ક્યાં ક્યાં જાય, ઘરે ઘરે જઈને વેચે, ગલી મોહલ્લામાં એટલે કે સોસાયટીઓમાં પણ જઈને એ શાકવાળી વેચી શકે છે। પછી છઠ્ઠું છે, रिक्शे में एक ही यात्री क्यों बैठा है। પછી હવે રિક્ષાવાળો છે એમાં એક પણ બેઠે બે પણ બેઠે, પણ અહીંયા શું જવાબ આપ્યો છે, रिक्शे में एक ही यात्री बैठा है क्योंकि रिक्शे वाले को कोई अन्य सवारी नहीं मिली है। कल्पना છે કે રિક્ષાવાળાને કોઈ બીજી સવારી નહીં મળી હોય એટલે એક જ સવારી લઈને ફરે છે, એક જ અંદર મુસાફર છે, બરાબર, એવું અહીંયા દર્શાવેલું છે। હવે આપણે જોઈશું આગળનો પ્રશ્ન। તો તમારો આગળનો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 2, वाहन चलाते समय कौन कौन सी बातों का ध्यान रखना चाहिए। वाहन चलावता होय तो આપણે કયા કયા નિયમોનું પાલન કરવું જોઈએ અહીંયા બતાવેલું છે। શું કહે છે કે
कि वाहन चलाते समय ट्रैफिक के नियमों का पालन करना चाहिए, तेज गति से वाहन नहीं चलाना चाहिए, हेलमेट हमेशा पहनना चाहिए, ट्रैफिक सिग्नल बंद होने पर ही रुक जाना चाहिए। હવે આપણે ટ્રાફિકના નિયમો છે કે હેલ્મેટ પહેરવું જોઈએ, બરાબર, વાહન ધીમે ચલાવવું જોઈએ, ટ્રાફિક સિગ્નલમાં રેડ લાઇટ થાય એટલે ઊભું રહી જવાનું હોય, એ બધા નિયમોનું પાલન કરવાનું હોય છે। પછી અહીંયા પ્રશ્ન નંબર 3 આપ્યો છે, એમાં પાછું ચિત્ર દેખાડેલું છે, બરાબર। જે ચિત્ર આપ્યું છે એમાં અલગ અલગ પાછી ક્રિયાઓ થઈ છે। જે આપણે પહેલા ચિત્રમાં જોયું કે આ ક્રિયા કઈ છે, એવી જ રીતે અહીંયા બીજી બધી ક્રિયાઓ અલગ અલગ થઈ ગઈ। જે પહેલા ચિત્રમાં હતી એનાથી બીજી ક્રિયાઓ અહીંયા જોવા મળી રહી છે। જો ચિત્ર એને જેવું જ છે, જે આપણને આગળ દેખાડેલું હતું એ જ બધા છે ચિત્રમાં, પણ શું થયું, અંદર ક્રિયાઓ બદલાઈ ગઈ। શું થયું, અંદર ક્રિયાઓ બદલાઈ ગઈ છે, બરાબર। શું દેખાય છે કે કઈ અવાજ આવેલો છે, બધા ભાગવા માંડ્યા છે, સબ્જીવાળી બીને પડી ગઈ છે, ફુગાવાળાના ફુગા ઉડી ગયા છે, કૂતરું ભાગી ગયું છે, સાયકલવાળાની સાયકલ તૂટી ગઈ છે, એ પણ ભાગે છે, પક્ષીઓ ઉડી ગયા છે, પણ વાહનોને કંઈ ફેરફાર થયો નથી, કંઈ ફેર પડ્યો નથી, બરાબર। આટલું ચિત્રમાં દેખાય છે। તો હવે એના પ્રશ્ન જોઈએ કે એના પ્રશ્નો અને જવાબ શું આપણને કહે છે। હવે પ્રશ્ન નંબર 1, टायर के अलावा कौन कौन सी चीज़ें फट जाती है। जवाब, टायर के अलावा गुब्बारा, बास्केटबॉल, फुटबॉल, मून वॉकर जैसी चीज़ें फट जाती हैं। फुग्गा सिवाय શું શું ફૂટે છે એ પણ આપ્યું છે। ટાયર ફાટે એની સિવાય શું શું ઉડે છે એ પણ બતાવેલું છે। બાસ્કેટબોલ ફૂટે, બધું ફૂટે, જેમાં હવા ભરેલી હોય એ વસ્તુ ફૂટે। એમાં ઘણી બધી તમે અલગ અલગ ઉદાહરણો આપી શકો છો। હવે બીજો પ્રશ્ન, टायर क्यों फटा। जवाब, टायर में अधिक हवा भर जाने से वह फट गया। શું કહે છે, ટાયરમાં વધારે પડતી હવા ભરી દીધી એટલે ફાટી ગયું। આપણે પણ ઘણીવાર ફુગ્ગો ફૂલાવતા હોય અને ઘણી બધી હવા ભરી દીધી હોય તો ફુગ્ગો તરત ફટ દઈને ફૂટી જાય છે। એવી જ રીતે અહીંયા જે પંચર કરતો હતો એ જે પેલો પંપથી હવા ભરતો હતો એને એની ટ્યુબમાં વધારે હવા ભરી દીધી એટલે એ ટ્યુબ फाटी અને મોટો અવાજ આવ્યો। પછી પ્રશ્ન નંબર 3 છે, टायर फटने से पहले के दृश्य का वर्णन कीजिए। टायर फाट्યું એની પહેલાના દૃશ્યનું વર્ણન કરો। तो શું છે કે टायर फटने से पहले दुकानदार साइकिल के टायर में हवा भर रहा था, मोची सड़क पर बैठा था, कुत्ता लेटा हुआ था, डंडे पर तोता बैठा हुआ था, कुंजरी सब्जी बेचने जा रही थी, गुब्बारे वाला गुब्बार बेचने जा रहा था। આપણે આગળ જોયું એમ જે આગળના દૃશ્યમાં હતું એની અહીંયા વાત કરેલી છે કે ભાઈ સબ્જીવાળી હતી, શાકવાળી હતી, એ શાક વેચવા જઈ રહી છે, ફુગા વેચવા જઈ રહ્યો છે, મોચી એનો સામાન લઈને રસ્તા પર બેઠો છે, કૂતરું ત્યાં સૂતેલું છે, એક પક્ષી છે જે એ ત્યાં બેઠેલો છે, બરાબર। તોતા, અહીંયા શું વાત કરેલી, તોતા, બરાબર। એ બધાની અલગ અલગ વાત કરેલી છે કે જે આ અલગ અલગ ક્રિયાઓ કરી રહ્યા હતા। પણ પછીનો પ્રશ્ન છે કે टायर फटने के बाद लोगों पर क्या असर हुआ। શું છે, टायर फटने के बाद लोगों पर क्या असर हुआ। जवाब है, टायर फटने के बाद मोची का सामान बिखर गया, मोची रास्ते पर आ गया, कुजरीन और गुब्बारे वाले गिर गए। શું થયું, टायर फटने के बाद मोची का सामान बिखर गया, બી ગયો એટલે એનો બધો સામાન ઉડી ગયો। પછી જે ગુંજરીન હતી અને ગુબ્બારા એ પણ પડી ગયા, એટલો મોટો અવાજ આવ્યો અને એ પણ જે ઓલો મોચી હતો એ પણ રસ્તા પર પડી ગયો। એવી બધી પ્રતિક્રિયાઓ દેખાડેલી છે। પછી 5મું, टायर फटने का असर किन किन पर नहीं हुआ। जवाब है, टायर फटने का असर वहाँ से गुजर रहे वाहनों पर नहीं हुआ। निर्जीव व्यक्ति ऊपर एनु असर थयो नहीं। निर्जीव व्यक्ति होय एना पर एनु असर थयुं नहीं एवुं कहे छे। પછી 6ठुं, मोची क्यों रास्ते पर आ गया। પછી જવાબ છે, मोची टायर फटने की आवाज़ से डर कर रास्ते पर आ गया। टायर फाट्યું, મોટો અવાજ આવ્યો એટલે જે મોચી હતો એ ડરી ગયો અને એ રસ્તા પર જતો રહ્યો। પછી 7મું, રબર से कौन कौन सी चीज़ें बनती है। રબર છે એનાથી શું કઈ કઈ વસ્તુઓ બને છે એમ કહે છે। તો
तो जवाब है रबर से टायर, गेंद, रबर बैंड, लिखा हुआ, मिटाने का रबर जैसे अनेक चीज़ें बनती है। अलग अलग કેટલી ચીજો બને છે એના પરથી એ ચીજો બનાવેલી છે। પછીનો છે પ્રશ્ન નંબર 4। टायर फटा इस घटना की तरह आप भी कोई अन्य असरकारक आंखों देखी घटना को के बारे में 5-7 वाक्य लिखिए। बराबर ए तमारे लखवानुं छे कि तमारे कई कई अलग अलग घटनाओं जोई छे। आमां केम फुगावानी ने एनी घटनाओं देखाडेली छे एवुं तमारी सामे पण अलग अलग घटना थई होय, कंईक एक्सिडન્ટ थयुं होय, कंईक रमूजी वात थई होय કે કંઈક તમે અમુક વાત કરીએ આપણે તો કે ભાઈ કોઈ ખુરશી પર બેસવા ગયું હોય ને પડી ગયું હોય ને આપણને ગમે કે લે આ તો પડી ગયું, તો એ ઘટના કેવી બની, ત્યારે શું શું દ્રશ્ય હતા, બધાએ શું પ્રતિક્રિયાઓ કરી, એના વિશે પણ તમે અહીંયા લખી શકો। તમારી કંઈક મનની કલ્પના હોય એ પણ તમે અહીંયા લખી શકો। બરાબર કે જે તમે આંખે જોયું હોય અને તમને શું લાગ્યું હોય एना ऊपर पण तमे लखी शको छो। अहींया जवाब शुं आप्यो छे, एक शाम में अपने परिवार के साथ घर वापस लौट रहा था। हमने देखा कि कुछ लड़के तेजी से गाड़ी चलाते हुए हमसे आगे निकल गए। उन्होंने तो लाल बत्ती देखी और न चौराहे पर गति कम की। वे शरारत करते हुए अपनी धूम में जा रहे थे। तभी आगे के एक मोड़ पर मुड़ते समय सामने से आती कार को वे नहीं देख पाए और उससे जा टकराए। उसमें से 2 लड़के बेहोश हो गए। उन्हें काफ़ी चोट लगी थी। एक बुरी तरह चटपटा रहा था। लोग तुरंत उसे अस्पताल ले गए। हवे अहींया वात करेली छे के जे व्यक्ति छे ए बहार गया अने घटनानी वात करी छे के एक्सिडंटनी वात करेली छे के छोकराओ छे एनी गतिमां ते जई रह्या हता, एने न तो सिग्नल जोयुं के नहीं स्पीड धीरी करी अने जवा दीधी, पछी गाड़ी एने देखाड़ी नहीं अने एनी साथे एक्सिडंट થઈ ગયો। એમાં 2 છોકરા બેભાન થઈ ગયા। એકની હાલત ખરાબ હતી અને એક છટપટાઈ રહ્યો હતો કે ઘણું બધું વાગી ગયેલું હતું અને એ છટપટાઈ રહ્યો હતો। એવી અહીં એક ઘટનાની વાત કરેલી છે। તમારે પણ એક કોઈ ઘટનાની વિશે લખવું હોય તો તમે લખી શકો છો। હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5। चित्र को देखकर दोनों में क्या क्या अंतर है इसे राउंड करके बताना है। हमें राउंड करना है। जो हमें गलतियाँ दिखाई देती है वहाँ पे हमें राउंड करना है। देखो यहाँ पे जो चित्र है उसमें दिखा हुआ है, जे चित्र लखेलू है एमां देखाडेलू है कि हमें क्या आपणे शू शू करवानुं छे। बराबर तो पर जो ऊपर वादळथी शरूआत करीए आपणे के 2 वादळनी वच्चे पेलुं वादळ छे, एक्स्ट्रा छे, सूरज छे नहीं। पछी छापरा पासे छे, अहींया झाड़ पासे छे, पछी अहींया घोड़ा पासे छे, अहींया आ शुं छे जे कुकड़ो छे एनामां कलगी छे एने ऊपर करेलो आम फरी गेलुं छे त्यां छे, अहींया बतक छे त्यां छे, पछी आ पीग छे, पीग आगळ छे। बराबर ए बधे गायनी डिजाइनमां फेर छे त्यां बधे राउंड करेला छे। ए प्रमाणे तमारे पण करवानुं छे। चित्र परथी मजा आवी जशे आ पाठमां એટલે શાંતિથી સમજીને આ પાઠ કરજો એટલે મજા આવશે। બરાબર છે। ઓકે, થેન્ક યુ।